31ની ઉજવણી પર પોલીસે બાજ નજર રાખી। ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ રસ્તા પર ઉતર્યા હતા। સુરત શહેરમાં 31ની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું હતું। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ખાસ કરીને વરાછા જેવા ગીચ વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ જાતે રસ્તા પર ઉતરીને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આધુનિક અભિયાન અપનાવતા પોલીસ જવાનો ઈ સ્કૂટર દ્વારા સાંકડી ગલીઓમાં નજર રાખી રહ્યા હતા, જેથી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિને અટકાવી શકાય। સુરત સુરક્ષાના કિલ્લામાં ફેરવાયું હતું। પોલીસ દ્વારા માત્ર વાહન પેટ્રોલિંગ જ નહીં પરંતુ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય 4 રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં બેરિકેડ્સ લગાવીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ રોકવા માટે બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી। નશો કરીને વાહન ચલાવતા કે જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી હતી, જેથી નાગરિકો નિર્ભય બનીને ઉત્સવ મનાવી શક્યા હતા।